તો ગાઈસ અમે તો દિલ્હી પહોંચ્યા છીએ તો જુઓ અહીંયા કેટલી બધી ધુમ્મસ છે. કિંજલ તો રેલવે સ્ટેશન ઉતરી કાલની હવે આજે અમે પહોંચ્યા છીએ મુઝફ્ફરનગર. ઠંડી છે યા તો ગાઈસ અમે પહોંચવા આવ્યા છીએ દેબોડ. ગાઈસ જો ગંગા નદી આવી છે. તમને વ્યૂ બતાવીએ જો 1 2 3 જોઈ લ્યો. પાણી ઠંડુ હો બરફ કરતા હોય જોરદાર. ગાઈસ અમે તો આવી ગયા છીએ ગંગાજીના શંકર ભગવાન ને પાર્વતી મૈયા આયા. તો ગાઈસ અમે તો દિલ્હી પહોંચ્યા છીએ તો જુઓ અહીંયા કેટલી બધી ધુમ્મસ છે. ફોગ છે નવરી ફોગ. અમારી ગાડી અહીંયા ઊભી છે આ બાજુ. તો ગાઈસ અમે તો દિલ્હીથી નીકળ્યા છીએ હવે. જો કેટલી બધી ફોગ છે. મોટું સ્ટેશન છે દિલ્હીનું. આજે ઓલ્ડ દિલ્હી હજી ન્યૂ દિલ્હી બાકી છે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ વાગ્યા છે 8:51 અને આવા બ્લોગ ચાલુ કર્યો છે. કિંજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઠંડી લાગે છે? ઠંડી લાગે છે એસીમાં. હા તો ગાઈઝ હું તો બહાર આવીને ઊભો છું અને જુઓ બહારનું વાતાવરણ ખાલી સપવાતી કર્યું સ્ટેશન છે યુપી ઉત્તર પ્રદેશનું અને વાતાવરણ જો ખાલી તો ગાઈસ અહીંયા તો ઊંઘી હું હજુ ઠંડી લાગી રહી છે ને તે અહીંયા તો એસી બે ચાલુ બે પેલી સાઈડ જગ્યાએ અહીંયા ફોન ફેરી રહી પાણી બોટલો ઠેલા બધું અને બહાર હજુ તડકો આવીને તો મસ્ત વાતાવરણ ખાલી કરું. કેટલા પહોંચીએ આપણે? મુઝફ્ફરનગર પહોંચે. મુઝફ્ફરનગર એ જ ને કણકુમાની કિંજલ તો રેલવે સ્ટેશન ઉતરી કાલની હવે આજે અમે પહોંચ્યા છીએ મુઝફ્ફરનગર. ઠંડી છે યા મને એટલા મોટા તો ગાઈસ મુઝફ્ફરનગર પહોંચ્યા છીએ અમે. હજી અહીંથી 1 વાગે પહોંચીશું. 9:30 વાગી રહ્યા હાલ. પબ્લિક દોડ કરી ગયું. દિલ્હીમાં તો આના કરતાં વધારે હતું. આ તો દિલ્હીમાં તનોક કરીને કોઈક રેલવે સ્ટેશન આવ્યું તો આના કરતાં વધારે હતું. તો ગાઈસ અમે પહોંચવા આવ્યા છીએ દેબોડ કરી સ્ટેશન છે. તો બહારનો નજારો એકદમ મસ્ત વાળું વાતાવરણ. દેવબંદર રેલવે સ્ટેશન પર પહોંચ્યા છીએ. આ યુપીનું છેલ્લું રેલવે સ્ટેશન. પછી અમે ઉત્તરાખંડમાં પ્રવેશ કરીશું. ગુજરાત અને રાજસ્થાન ને યુપી આ ત્રીજું રાજ્ય છે. હવે ચોથા રાજ્યમાં પ્રવેશ કરીશું આપણે. એક આ છેલ્લા સ્ટેશન પછી આ સ્ટેશન ચડી પછી ફાઇનલી અમે વાગ્યા છે 10 અને બ્રશ કરવા આવી ગયા છીએ અમે. બહાર બહુ ધુમ્મસ છે. બરફ પગમાં બ્રશ રાખો ને તો બ્રશ પહેલો થઈ જાય એવો એટલી ધુમ્મસ. ચલો બ્રશ કરી નાખીએ, નાસ્તો બાસ્તો કરીએ. હજી તો આપણે 1 વાગે પહોંચીશું. જલ્દી ફ્રેશ થઈએ. કિંજલ તો બ્રશ કરીને બેઠી છે. અમે તો બહારથી અંદર આવી ગયા અને બેઠા છીએ. આ બીજું સ્ટેશન આવ્યું ટપ્પરી રેલવે સ્ટેશન કરીને. અહીંયા બી ધુમ્મસ છે બહુ. ઢગલો કિંજલ ઉપર બેઠી શું બધું ફેરીને બેઠી. ટાટવાયા હવે તો સારું હોય પણ કેવું હા અંદર આવી ગયા ને તો સારું લાગે ને બહાર જે ટાટવાયા ઊંધું થઈ ગયું. હા ગાઈઝ અમારા સાથે ત્રીજો વ્યક્તિ આવ્યો છે એને અમે ડિક્લેર કરીએ છીએ. તો આ રહ્યો ગાઈઝ આ કાલનો આવ્યો પણ સસ્પેન્સ રાખ્યો તો એને. એવું નહીં કે બ્લોગ પણ નહોતો લેવાનો પણ એને સસ્પેન્સ રાખ્યો હતો
કેમ છો ભાઈબંધો? મજામાં? મોજામાં મોજામાં? દરિયાના મોજામાં. તો ગાઈ સીએમ આવ્યો છે અમારી સાથે, કાલનો બ્લોગ બનાવતો તો રહ્યો. મને તો જોતા જ દેશો અત્યારે તમે બહારનો વિડીયો જોવો જ છું. હવે મસ્ત વાતાવરણ. હા, બહાર જો બહાર હજી ટ્રેનમાં જ આવું છે. હજી તો ઉતરીને બહુ મોજ કરવાની છે અને બ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે. બીજું તમને હમણાં કોક વિચારીને કહું. ગાઈસ અમે તો નીચેથી ઉપર આવી ગયા, નીચે નજારો જોવા ગયા હતા ટ્રેનનો, બહારથી કેવો દેખાય. અને હવે ઉપર આવી ગયા, નાસ્તો બાસ્તો કરીએ થોડો, રીંજણ તો ચાલુ કરી નાખી સિંગ બિંગ ખાવાની. અને શિવાભાઈ આવી ગયા છે, શિવાજી તો બોસ. ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ થોડો. તો ગાઈસ અમે તો અહીંયા નાસ્તો કરી રહ્યા છીએ. રોટલી વંગારેલી હ, ફ્રાય કરેલી. અને શિવમભાઈ ને આ બે જણા ચુંદો ખાઈ રહ્યા, થેપલા અને ચુંદો. સવારનો હવે તડકો આવ્યો. 11 વાગે તો તડકો આવ્યો. 11 વાગે તડકો આવ્યો. તો ગાઈસ મેં તો નાસ્તો કરી નાખ્યો, શિવમભાઈ બી કરી રહ્યા અને આ એકલા બાકી છે. અમનો પાણી નહીં આવતો. અમનો જ પાણી નહીં આવતો. પૂછે છે હા, ભૂખ્યા થઈને રાતના શિકાર રાતે હું ખાધું હતું. રાતે થેપલાને જ ખાધું ને. થેપલા કાકા ખાલી. ચા હેડ્યો. ગાડી નંબર બીજા દિવસની અમારી ટ્રેન છે રિટર્ન. તમારી પહેલી છે ને અમારી બીજી. હા ગાઈસ અમને તો સબસ્ક્રાઇબર મળવાયા છેલ્લે છેલ્લે બાય બાય કહેવા માટે જઈશું. નાસ્તો કરી દે અમને ખાવા તો દે સેવ ભાઈ ના પાડો. તો ગાઈસ અમે તો નાસ્તો વાસ્તો કરીને તો બેઠા છીએ તઈને અલગ અલગ જગ્યાએ. હું અહીંયા બેઠી છીએ, ભાઈ અહીંયા બેઠી અને અહીંયા બેઠા છીએ. ત્રણે અલગ અલગ જગ્યાએ પર બેઠા છીએ. તો ગાઈસ મોન શિવમ બે જણા બહાર આવ્યા છીએ અને તમને ગંગાનો વ્યૂ બતાવીએ. નાની ગંગા અને મોટી ગંગા આવવાના બતાવીએ. પેલી મોટી આપણા હરઘર પછી મોટી નદી આવે ને એ બતાવીએ, હાલ નાની બતાવીએ. તો ગાઈસ અહીંયા 11:30 વાગ્યા પછી તડકો આવ્યો. ત્યાં સુધી ધુમ્મસ હતી ઘાટ. ગંગા નદી આવી છે. ફૂલ નાખ્યા કોકને. તો ગાઈસ હરિદ્વાર તો પહોંચી ગયા અમે. સ્ટેશનમાં જાય છે ગાડી. તો ગાઈસ હરિદ્વાર તો ઊભી રહી છે ગાડી, બધા ઉતરો છે. અમારા આગળ ટિકિટ જવાનું હોય એટલે બધા ઉતરી જાય એટલે પાછા ચડીએ અમે. તો ગાઈસ હરિદ્વાર સ્ટેશન આવી ગયું. જો કઈ લખ્યું સામે અને આખી ટ્રેન ખાલી થઈ જશે, કોઈ છે નહીં, ખાલી એક બે ભાઈઓ બેઠા અને આને પેકિંગ કરી રહ્યા છે બે જણા. પેકિંગ કરી રહ્યા છે બધું ઉપરથી ઉતારી ઠેલામાં પેક કરી રહ્યા છે. ઉઠવાનું પહેરવાનું બધું. તો ગાઈસ જો મસ્ત ઠેલા પેક કરી મૂકી દીધું હોય. જો 4 ઠેલા અને કરે 5. તો ચલો તને હવે આગળ એક ઠેલો લઈ જઈએ. જીગર તો લઈને હેડ્યા. આ લઈ લો ફોડો. ફોડો તો નહીં પણ વજન કેટલું બધું હોય. હમું તો ફોડો નહીં. આખી ટ્રેન ખાલી થઈ ગઈ. પછી હવે અમારે જવાનું છે ઋષિકેશ. હવે આ દ્વારકા હરદ્વારના બધા પહાડો. મનસા દેવીનું મંદિર છે ઉપર. અંધારા કોટ હો ગયા. જેવું લાગે બધું. હરિદ્વાર પહોંચ્યા.
દેખાતો નહીં પર્વત તો. તો ગાઈસ અમારા તો આવી ગયું સ્ટેશન. હજુ આવી નહીં પણ ટ્રેન ધીમી પડી હો. તેમાં ઉતરવાની ઠેલા પેલા તૈયાર કરીએ. જો અને તો ભરાઈ દીધો ઠેલો. તો ગાઈસ અમે તો હેડ્યા. અમારું સ્ટેશન આવી ગયું. બે જણા તો ઠેલા ઉપાડી પડી થાકી જવા નહીં. કોણ ફોડ નાખ્યા તમારો ડબ્બો આખો અલગ હોય. બે ડબ્બા અલગ ના આપણે પેલા ડબ્બામાં હતા ને બે ડબ્બા અલગ. ભાઈ સારું આવું કરાવે ઠેલો મૂકીને દેવું. ગાઈ ફાઇનલી અમે આવી ગયા ઋષિકેશ. અને અહીંયા શું બગીચો બનાવ્યો છો? આટલા ટ્રેન પૂરી થઈ જાય બકા. આટલાથી રેલવે પૂરી લાઈન. અને પછી આગળ જવું હોય તો આગળ ના જવાનું ફરવાનું આપણે બગીચામાં. આ બગીચા આપણે ફરવા માટે હ? વચ્ચે વચ્ચે એથી ઓન ના જાય. એથી પૂરી જો આમાં પહાડ તો જેવું લાગે. હા ચલો મોટો નહીં આખો. હા ઉપર હા ટ્રેનમાં 24 કલાક રહીએ ને તે 24 કલાકમાં ટ્રેનમાં રહીને તઈને મગજ ફરી ટ્રેન થઈ જાય ને. અને અહીંયા તો વચ્ચે વચ્ચ બગીચો બનાવ્યો. ચોફે મેકી દો બેગ મેકી દે. એ ખખર્યો. હા તો કઈ સવા અમે નીકળીએ છીએ રેલવે સ્ટેશનની બહાર. જોઈએ હવે ચકન સારી જગ્યા ચકન નહીં સારી જગ્યા રવાની ત્યાં રહીશું. ત્રણ હાથમાં ઠેલા હી. મારા હાથમાં ઠેલો હો અમને હાથમાં શિવમભાઈના હાથમાં. ચલો ગાઈસ સ્ટેશનમાંથી તો નીકળીએ હવે. પેલા લઈને શિવ ઉભા જઈ રહ્યા છો. હું શેલો લઈને જઈ રહ્યો છું. જલ્દી જઈ રહી છે. તો ગાઈસ અમે તો બહાર આવી ગયા રેલવે સ્ટેશનથી. આ બાજુ શિવ આ બાજુ રગડી. તો ગાઈસ અમે તો જઈ રહ્યા છીએ રિક્ષામાં બેસવા માટે. રેલવે સ્ટેશનની બહાર તો નીકળી ગયા. આજે રિક્ષા ઉપર રહીશું. રિક્ષામાં બેસીને જશું બહાર. તો ગાઈસ રિક્ષા તો આવી ગઈ અમારો. ભાઈ બધું મેકી રહી. બે જા તું પેલા. તું બે જા કે તું પેલા બે જા. તું બેસી જજી પેલા. લાવો પકડો. લાઈટા ફેરી લે. મૂકી દે. બસ. તેમાં ભાઈ આગળ બેસીએ. तपोवन कितना होगा वहाँ से भैया? અને અમે બેસીએ છીએ. तपोवन તપવાનું વહી પડેगा आपको 4 से 5 करेंगे. તો ગાઈસ અહીંયા તો હું બેઠી છું અને આજે રૂમ જોવા ગયા છું. સેમ ભાઈ બની જણા બેઠીશું બધા રિક્ષામાં પડ્યો ઠેલા પેલાથી. તો ગાઈસ અમે તો રૂમ ભોગી લીધો. દિવસ हेलो लेकिन કઈ તે કઈ સાયકલ બે જણા લઈને હેને વચ્ચે બહુ રોટલો થઈ જશે. હનુમાન ચાલીસા. નવી સકર બની લાગો. નવી અંધેરા હે. અંધેરા तो गाइस हमें तो नहीं धोई तैयार થઈ ગયા. હું ને શિવમ ને કિંજલે
હવે જઈએ છીએ બહાર થોડો નાસ્તો બાસ્તો કરીએ ચા પાણી કરીએ વાગ્યા 4 વાગી ગયા ગાઈઝ તો ચલો જઈએ બહાર ત્રિવેણી ઘાટ ઉપર અને થોડો નાસ્તો બાસ્તો કરીને પહેલાં જઈએ ઠંડી તો ગાઈઝ હોય પૂછવા જ ના ઠંડી જોરદાર શું કેવું છે એ પૂછવા ના પાડી કેવું તો નહીં હવે ઠંડી વાત જ ના કરો આ જોયા 4 વાગ્યાનો સીન જુઓ સ્વેટર પહેરીને ફરી ગયા ઠંડી તોડી નો ખાઈ ઠંડી રાતે પઠ્ઠી કરવી પડશે. તો ગાઈસ અમે તો બધા તૈયાર થઈ ગયા નવા થઈ ગયા છીએ નીકળવા જવા માટે એ લોક મારી રહે શિવમભાઈ અહીંયા તો ઠંડી બહુ બધી હા ગાઈસ અમે તો ચા પી ગયા અને અહીંયા તો ચા આવી ગઈ શિવમભાઈ તમે કોફી નહીં પીવી કોફી સાથે જો શિકાર પોતા ભેજી જતો તો અરે બંધ થઈ જાય તો ગાઈસ અમે તો ભૈયા બજારમાં આવ્યા છીએ જે ઘરે મારા હાથ પકડે હો અહીંયા તો ટ્રાફિક બહુ છે નદીઓમાં ગાડીઓ ઉભી રહી તો ગાઈસ નદીઓમાં ગાડીઓ ઉભી રહીશું ગાઈસ અમે તો આવ્યા છીએ અહીંયા બજારમાં ભેળ તો આવી જાય ભેળ ખાવા ભેળ ઘોડા તો નાખે ને શીખના કાલ લખશે આજે રમણ ભમણો બ્લોગ આવશે કારણ કે આજે અમારો ફર્સ્ટ ડે અને આજે અમે બધું એક્સપ્લોર કરી રહ્યા છીએ કાલથી અમારો રેગ્યુલર સુપર બ્લોગ આવશે કમ્પ્લીટ શું ફર્યા શું કર્યું બધું ફરેન્દ્ર રહ્યા આ મંદિર સાઉથ ઇન્ડિયામાં હોય સાઉથમાં એવા મંદિર જોઈએ તો ગાઈસ અમે તો કેટલા કિલોમીટર કાપ્યો છે આપણે 2 કિલોમીટર 2 કિલોમીટર એટલું હેડ્યા ગાઈસ અમે કશું કોઈ મળતું નથી અહીંયા તો બધું મળો છે આખો કો કશું મળતું નહીં બધું આવું ચાલો તાર ગાઈઝ અમે પહોંચવા આવ્યા છીએ જાનકી સેતુ રાતનો નજારો તમને બતાવીશું રાત્રે ત્યાં બ્રિજ ઉપર મસ્ત લાઇટિંગ હોય છે જાનકી સેતુ શું કેવું શીખા વાહ કઈ વખતે આપણે આવ્યા હતા હતું જાનકી સેતુ પહોંચી ગયા છીએ અને તમને વ્યૂ બતાવીએ જુઓ 1 2 3 જોઈ લ્યો ના તો ગાડીનું થઈ ગયું ને જાનકી સેતુ કહેવાય ને પેલી બાજુ બધું જે છે ને પેલી બાજુ છે પોલ વટાઈને પેલી બાજુ જવાનું અમને તો એક કપડો પહેરાય એ શીખ છે તો જો તો ગાઈસ જો જાનકી સેતુ ને આ જાય છે ગંગા જેટલી ક્રિસ્ટલ ક્લિયર કેમેરામાં તો થોડી એવી દેખાય પણ બહુ મસ્ત દેખાય હા ક્લિયર છે તો ગાઈસ જો જાનકી સેતુ પહોંચ્યા છીએ અમે આ રાત્રે લાઇટિંગ થાય અને મસ્ત દેખાડીશું રાત્રે અમે કેબલ બ્રિજના નજીક આવી ગયા છીએ જાનકી બ્રિજ કેબલ બ્રિજ નહીં જો પાણી કેવું જાય ગંગાનું કિંજલ ને આગળ જાય પાણી ઠંડુ હો બરફ જેવું હે બરફ કરતા હોય જોરદાર 5 મિનિટ રાખો ને તો હાઇપોથર્મિયા થઈ જાય આપણો નદીમાં જઈએ પાણીમાં આ ગંગાનું પાણી છે અમાર બૂટ જે પેલી બાજુ નહીં દીધા શું થાય ફ્રીજમાં ફ્રીજ કરતા ઠંડુ એમ છે ફ્રીજમાં તો સારું હોય પાણી ગાઈસ અમે તો ઠરી ગયા નદી પાર કરતા કરતા બધાએ હાથમાં પકડે અરે આ પગ તો યાર એવું લાગે કે રેફ્રિજરેટર માંથી કાઢ્યા હોય જીએ છે ગાઈસ સામા જો નદીનો પ્રવાહ બહુ વધારે હતો ગંગા કિનારે ये छोटी गंगा थी इधर गाइस हमें तो आई गया सी गंगा जी ना तट पर भाभी पाछળ આવી રહ્યા ધીમે ધીમે પથડો લઈને આયા પથડો હા એવું गाइस પેલી સાઈડ भी आरती ની તૈયારી ચાલુ है આરતી ચાલુ છે આ સાઈડ भी
આરતી ચાલુ નહીં, તૈયારીઓ ચાલુ આરતીની, હજી હવર થવા આરતી. અને તમે હું તમને બતાવું નદીનો પ્રવાહ નજીકથી જુઓ કેવી જઈ રહી ગંગા મૈયા. જીગાભાઈ ને ભાભી ને અને સામે જાનકી સેતુ દેખાય. તો ગાઈસ જો લાઇટ તો ચાલુ થઈ ગઈ છે, સ્ટ્રીટ લાઇટો. હવે ધીમે ધીમે આની કેબલ લાઇટો બી ચાલુ થશે અને આરતી ચાલુ થઈ ગઈ છે પેલી બાજુ. તમને કાલે આરતી દેખાડીશું આરા ઘાટની. ગાઈસ કાલે ચોક્કસ જોવાનું ભૂલતા નહીં. લાઇટ થઈ મેં જ બતાવ્યું. તો ગાઈસ પાણી એટલું ચોખ્ખું છે ને, એટલું એકદમ ક્લીન પાણી છે. આખા બધા ઘાટ ઉપર આરતીઓ ચાલુ હોય. મસ્ત લાઈટો થઈ છે જુઓ ખાલી. અરે બદલાઈ એ સેતુ ઉપર લાઇટો થઈ ગઈ છે. ટાઈમ કરો લાગે ને હો તું બતાવવા, તું જો ચિત્રો છે કૃષ્ણના, આ જેટલું દૂરથી જો ને એટલું સારું લાગે, નજીકથી નહીં. નજીકથી તો હું દેખાય યાર. સારું દેખાય. દેખ કૃષ્ણ ભગવાન દેખાય. હા એ ના શિવલિંગ હોય. સાઈડ ઓમ, આ ઓમ શિવલિંગ શિવલિંગ. અને પેલી સાઈડ શિવલિંગ. ગાઈસ ગંગા આરતી ચાલુ થઈ. જય ગંગે માતા મૈયા વાંચિત જો ગાઈસ એવા મસ્ત ફૂલ બન્યા. મોરપીંછ તો ગાઈસ આ બે જણા બાલ બચ્ચા જુઓ. તોડનો છે આજે હો લાગે. બસ હેડો એ ડબડું હેડ. તો ગાઈસ જો સામે દેખાય છે પરમાત્મા નિકેતન. અમે તો આલુ ટિક્કી ખાવા આવ્યા છે, એની ફેમસ. આલુ ટિક્કી ભાવશે ને, નાસ્તો કરી હાલ. એની એટલે બધું ભાવ. એની ફેમસ છે કિંજલ ફીટ ચોક. ફેમસ છે ફેમસ. તો ગાઈસ અમે તો આલુ ચાટ અને આલુ ટિક્કી બે લાયા છીએ. ખાઈએ, નાસ્તો કરીએ, અહીંયા બેસીએ. કિંજલ કઈ દે તો આવશે બે તો. તો કઈ તો બધી ઘણી બધી મૂર્તિઓ છે. શિવમ ને કિંજલ બે જણા જોઈ રહ્યો. મોટી બી હજુ અલ્લા રે ગણપતિ. મોટી બી ગણપતિ રે મોટા. વગાડ લે વગાડ, હજી વિડીયો ચાલુ નતો થયો. પેલો વગાડીએ. જો કપડા મસ્ત મસ્ત કઈ જ આખું માર્કેટ આવી રહ્યું. આ બધા પર્સ. તો ગાઈસ અમે રામ ઝૂલા ઉપર આવી ગયા છીએ. શિવમ આવી ગયો. ઉત્તરાખંડ સરકાર આ બ્રિજ હલ વચ્ચે કેબલ બ્રિજ. આ બ્રિજ હલ વચ્ચે ક્યું તાર જો કોઈ જો કિંજા બ્રિજ હલ. હા તો જો ઊભી રહે, દેખ દેખ ઊભી રહે. હલો કેબલ બ્રિજ બકા. તો ગાઈસ અમે રામ ઝૂલા ઉપર આવી ગયા છીએ. કાલ સવારે તમને ફરીથી બતાડીશું. અમે ઊભા છીએ મોમોસ ખાવા. અને ભાભી તો એવા કંટાળે છે ને તે જીગર ભાઈ હેરાન કરી રહ્યા. तीन लोग ज्यादा डालना. ચાલુ કરો હેડો હવે. मोमो काको. મોમો કાકો. તો ગાઈસ હવે મોમોસ ખાઈને તો નીકળ્યા છીએ હોટલે જવા માટે. ભાભી જીગરભાઈ ને બધા. અને અત્યારે જે ફરવાનું હતું ફરી રહ્યા, નાસ્તો કરી રહ્યા. તો ગાઈસ અમે જતા હતા હોટલે અને બે ગયા છીએ ખાવા. હોટલે જવાનું. જમીન ભૂખ લાગી, જમીન જે નાસ્તો કર્યો ને એનો મોટો તો કઈ તમે તો ફ્રાઈડ રાઈસ મંગાવી દીધા. ચલો જમી લઈએ. બીજું ચાલુ કરો શિવા. શું ચાલુ કરો? તો ગાઈસ અમે તો જમીન નીકળ્યા છીએ હવે. સેવનનો સિંજરનો બધો. અને હવે જઈએ સીધા હોટલમાં.
તો ગાઈઝ અમે તો હોટલમાં જતા હતા ને પાછા બેસી ગયા ખાવા માટે મંચુરિયન ખાવું મારા શિવમને બંનેને. તો ગાઈઝ અમે તો હોટલમાં આવી ગયા પાછા રૂમમાં અને ચાવી શિવભાઈ. તો ગાઈઝ અમે તો રૂમમાં આવી ગયા. કિંજલ મજાના કાઢતીઓ નકર ઠરી જાય. ઓ ખાલી હાથ ધોતી આવે પેલા અમારે ચપ્પલ પહેરી. તો ગાઈઝ અમે તો નાસ્તો બાસ્તો કરી લીધો અને હવે થાકે છે બરોબર ના વાગ્યા છે 10:21 એટલે 10:30 વાગ્યા છે ગાઈઝ. તો ચલો ગાઈઝ આપણો વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ કાલે મળીએ. આજે શું થયું હતું વિડીયોમાં ગાઈઝ કંઈક ઓટો ડબિંગ થઈ ગયું હતું ને એવું હતું ને વિડીયો એટલે અમારો કંઈ ફોલ્ટ નહોતો પણ અંદર યુટ્યુબમાં કોઈ ઓટો ડબિંગ થઈ ગયું હતું. તો ગાઈઝ એમાં શું કરવાનું સેટિંગમાં જઈ અને લેંગ્વેજ બદલી દેવાની આપણા ઓરિજિનલ લેંગ્વેજ કરી દેવાની એટલે થઈ જાય. અમે કોશિશ કરીશું. અહીંયા શું થોડો નેટનો પ્રોબ્લેમ હા એટલે થતું નહીં. લોગિન કર્યું વાયટી પણ લોગિન થયું ના. નેટનો પ્રોબ્લેમ વિડીયો અપલોડ થતા નહીં જલ્દી. નેટવર્ક એક ને 2 ટાવર આવે છે. તો ચલો ગાઈઝ આપણા વિડીયોનું કરીએ છીએ એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ કિંજલ. થાક લાગ્યો ને? થાક લાગ્યો ને હા તો તું જાડો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. શિવા ગુડ નાઇટ. ગુડ નાઇટ અને કોમેન્ટ કરજો કેવી કરી મારી તારી. હા તો ગાઈઝ જો સીએમને બતાવ્યો. કાલ કહેતા હતા કે સીએમને કેમ બતાવ્યા, સીએમને કેમ ના લાયા. સીએમ અમારા હંગાત કેમ આવ્યો ખબર ગાઈઝ? અમે પહેલાં ફરી આવ્યા એટલે હવે સીએમને લાવીએ. સીએમ બિચારો ફરક. ગુડ નાઇટ. જય માતાજી. જય દ્વારકાધીશ.